કેમ છો દાદા? મજામાં? વાહ ભાઈ વાહ, જય હો જય હો જય હો. હા, બોમ્બેની ચાલી હોય ને એ ટાઈપનું છે, પ્રાચીન પ્રાચીન. હાજી. જય હો જય હો. જા વેણી ધોકાના ઓલા બારે બાયણે. આ સમાધિ છે ભાઈ. હા, અમારા ભીમ બાપાને ખબર છે. જય હો મારા જય હો. ભીમ બાપાના વિષય જરીક અમારા સાહેબને સમજાવો. આ ગુરુ ચેલાનું શું નામ હતું ને? હા, ગુરુ ચેલાની છે હા સમાધિ. હા આશરે લગભગ 140 વર્ષ જેવું થયું છે જી. સમાધિ લે. પેલા ભસમ પર્વ હતું. હા ભસમ પર્વ તો અહીંયા બધા આવે ભસમ થઈ જતા. હા એ લાલ લક્ષ્મીદાસ પટેલ હતા ને, હા એ કે બાબા તું અહીંયા પડ્યો છો એ કે હા તો તું મરી જાય સવારે કે. તો અમારે ક્યાં છે બાયડી છોકરા કાંઈ, અમારે તો કંઈ ઓલું છે નહીં, તમે ત્યાં છીએ. તો સવારે પટેલ આવ્યો કે બાપુ તો હશે નહીં, હાલો જી આવીએ. તો બાપુ તો ચા બનાવતા હતા અહીં ધૂણો બનાવીને. એ કે બાપુ તમે તો હાલ તો તાકાતવાળા લાગો છો એ કે. તો હવે અમારા ઉપર દયા કરો એ કે. આ આખો વિસ્તાર છે ને ભસમ પરું થઈ જતું, તમે આજ બચાવી દીધું એ કે. હું બધે આમ ફરી જાઉં એટલા બધું એમાં ભસમ પરું નહીં થાય એ કે. ને હવે કે આ પ્રજા આપણને આપણે હક નહીં લેવા દે એ કે. બે ગુરુ ચેલાએ અહીંયા સમાધિ લીધી. પછી કે આ મઠ હતો એ કેને આપવો હતો કે આપણા બારોટ છે ને આપી દઈએ. હા પ્રેમગીરી પંચાણગીરી હા નામ. પ્રેમગીરી પંચાણગીરી એ ગુરુ. હા, અને શિષ્યનું નામ? પ્રેમગીરી શિષ્ય અને પંચાણગીરી ગુરુ. પંચાણગીરી ગુરુ. અચ્છા અચ્છા. એ મૂર્તિ છે ને, હા અમે સપનામાં ને એક અમારે બેન ને એક અમારી માએ જોઈએ છે. હા. એક નાના હતા અને એક મોટા છે. અચ્છા પછી કઈ નથી દર્શન દીધા કઈ. અચ્છા. મોટા છે એ ગુરુદેવ હશે. હા, બરાબર. તો આમાં પ્રેમગીરી બાપુ ક્યાં છે ને પંચાણગીરી બાપુ ક્યાં છે આમાં? હવે તો આમાં તો સમાધિમાં તો એ ભેગા જ છે સમાધિ. આ એક એની પાવડી એક છે. ઓહો એક વાહ ટીપ્યો છે. વાહ. એક વયું ગયો અહીંથી. જય હો મહારાજજી. આ પાવડી છે. હમ. આ ધ્યાન કરવા માટે બગલ ઘોડી રાખે ઈ. હા, આ આ છે ને, ચીપ્યો, હા. આમ પહેરે ને ચાકડી. આ ચાકડી ચાખડી છે. હા, ચાકડી. ચાખડી છે હા. વાહ વાહ વાહ. આ ચાખડી છે. જય હો. આદિકાળની. પેલાની છે. વાહ વાહ. આદિકાળની ચાખડી છે. આ ચીપ્યો છે મહારાજનો. જય હો દાદા. જય હો દાદા. પ્રેમગીરી બાપુની જય હો મહારાજની જય હો. જગ્યાએ છે તાકાતવાળી. એમ ને? હમ. જય હો. આ મૂકી દો દાદા બે. હમ? મૂકી દો બે તમારી રીતે. અહીંયા પૂજા થાય નહીં. હવે બીજું તો શું થાય એમાં? હા, બસ, બસ. બે હતી એમ છે. હા બીજું તો આમાં કઈ તો મોટું આ શું હતું હા સમાધિ હતી ને, આટલું પીપરનું ઝાડ હતું મોટું. હા અને લગભગ આ મેડીથી પણ ઊંચું હતું હા એટલું. હા. મેળથી ઊંચું હતું? હા, એટલે ઓહો. મેડીથી ઊંચું. હા ને આવે તો જાય ડાયરું જાડી. હા હા હા. તે આ સમાધિ હતી ને ફાટી ગઈ હતી. તો એને અમે બોલાય કાપવા વાળાને. કાપવા વાળો કે મકાનમાં પડે માં પડે. હા તો હું કહું ભાઈ એ કોઈનું નુકસાન થાય એવું તો નથી. આપણે લઈ શકીએ એમ નથી. તો શું કરું એ કે હાલો ને થોડું થોડું ખોરી ખરીને ઉતારશું. તો એ કંઈક ગમે એ આવી છે. સૈયદ બિચારો આમ નાડું પકડીને બેઠો હતો ને, વાંથી ડાયર કપાણી ને તો હેઠે આવી ગયા. નાડું પકડે પોતે ઉપર વયો ગયો. અરે અલ્લાહ અલ્લાહ કરવા માંડ્યો. એ કે હવે હું કહું હવે દાદાનું નામ લે તું તો તને કાંઈ નહીં થાય. કહું પછી એને કે બાપા અમારી ભૂલ થઈ ગઈ છે, અમારે શ્રીફળ વધારીને પછી કામ કરવાનું હતું. એમ કરી નાખ્યું એ કે. પછી શ્રીફળ વધાર્યું એને ને બધી કોઈને નુકસાન નથી થયું. એટલી એટલી પોડી છે. હા, એ પીપર છે ને એ અમે આ ભાઈનો ભાઈ એક મારે જેવડો હતો. બે પછી ધીરે ધીરે કાપે રાખ્યા નાખીને હળગાવી નાખી પીપરને. પછી આ ઓટું પાછો બનાવ્યો. તો પીપર કાપવાનું કારણ શું દાદા? હે, પીપર શું કામ આ કાપી? બધા મકાન હતા ને ડાયરેક્ટ જાડી. હા પીપર આવી જાડી તો ડાયરેક્ટ કેટલી બધી હોય. હા કોકના મકાનમાંથી પડે, હા તો તૂટી જાય. મકાન નુકસાન થાય ને આ આજુબાજુ બધા ને મકાન આવી જાય. હા આવી પણ જાય. એને ઉતારી બહુ હાઈ ક્લાસ હતી. એટલા ગાંદરા કરી કરીને ઉતારે. વાહ વાહ. બહુ સરસ બહુ સરસ. તો એને ઘણા વર્ષ થઈ ગયા. એને
50 થી 55 વર્ષ ઉપર થઈ ગયા, 60 વર્ષ થઈ ગયા છે પ્રેમગીરી આપીને. પ્રેમગીરી પંચાણગીરી ને હા,